શહેરની અઠવા લાયન્સ પોલીસે બિલ્ડર પાસેથી ખંડણી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ બિલ્ડરની ઓફિસમાં જઈને સૌપ્રથમ ઓગસ્ટ મહિનામાં અને ત્યારબાદ ફરીથી સપ્ટેમ્બર મહિનામાં ખંડણીની માંગણી કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તારીખ 6 ઓગસ્ટ 2025ના રોજ અઠવા લાયન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી અસલમભાઈ અબ્દુલ રહીમ શેખની સગરામપુરા ખાતે આવેલી ઓફિસ પરના આ કામના આરોપીઓ અબ્દુલ સાહિલ ઉર્ફે એસકે અબ્દુલ રાઉલ શેખ ઉંમર વર્ષ 29 રહે સગરામપુરા નવી ઓલી મોહલ્લો સુરત શહેર અને ઈશાદ ઉર્ફે સલમાન એહસાન શેખ ઉંમર વર્ષ 19 રહે અશફાક ખેરની બિલ્ડિંગ સગરામપુરા નવી ઓલી મોહલ્લો સુરત શહેર મૂળ રહે હૈદરપુર દિલ્હી ગયા હતા. ત્યાં આરોપીઓએ ફરિયાદીને તેમના ભાઈને ચપ્પુ બતાવીને બળજબરીથી ₹50,000 કઢાવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી અબ્દુલ સાહિલ ઉર્ફે એસકે અબ્દુલ રાઉલ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરુદ્ધ અઠવા સલામતપુરા પોલીસ મથકમાં મારામારી તેમજ ખંડણીના ગુનાઓ સહિત 2 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે બંને આરોપીઓને પકડી પાડી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 2માં રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી સુરત શહેરમાં બિલ્ડરોને धमकावी खंडनी मांगता तत्वों में फफड़ाट व्यापी गयो है. अठवा लाइन्स पुलिस स्टेशन में गुनाह दाखिल किया गया है जिसमें कि 2 आरोपी अब्दुल शेख और इरशाद शेख, इन दोनों ने फरियादी असलम शेख के और उसके भाई के ऑफिस पर जाकर के उन दोनों को चाकू बता के 50,000 रुपए की खंडनी मांगी थी और उसके बाद वापस से 25/9/2025 को वापस से उनके ऑफिस पे जाकर के ज्यादा पैसा मांगते हुए उनके लोहे के एक हथियार से ईजा पहुंचाई थी. इस गुनाह की जान होते ही पुलिस स्टेशन में फरियाद दाखिल किया गया और सर्विलेंस स्टाफ ने लग करके इन आरोपियों को अटक करके इनकी 2 दिन की रिमांड ली है और आज इनका रिकंस्ट्रक्शन पंचनामा किया है. और खंडनी का कारण प्राइमा फेसी ऐसा लग रहा है कि ये बिल्डर तरीके फरियादी काम करते थे और इनसे पैसे उघरानी करने के लिए इन्होंने खंडनी मांगी. और इन आरोपियों का पहले भी गुनाहित इतिहास है जिसमें कि अब्दुल शेख पर अठवा लाइन्स पुलिस स्टेशन और सलाबतपुरा पुलिस स्टेशन इन दोनों में एक गुनाह दाखिल है.